આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળીએ સમાચાર સમીક્ષા. આજનો વિષય છે દેશના યુવાનોને રોજગારી આપવા માટે સરકાર કટિબદ્ધ. લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા. ઉભરતી જતી રોજગારીની ક્ષિતિજો અને દેશ વિદેશમાં ભારતના યુવાનોના કૌશલ્યની વધતી જતી માંગને કારણે દેશનો યુવાન આજે રોજગારીની બાબતમાં નિશ્ચિંત બની રહ્યો છે. રોજગાર મેળાઓ યોજીને નવ યુવાનોને રોજગારી આપવા સરકાર કટિબદ્ધ હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16મા રોજગાર મેળા દ્વારા 47 સ્થળોએ 51,000 નિમણૂક પત્રો એનાયત કરતા કહ્યું હતું. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રોજગાર મેળાઓ દ્વારા લાખો યુવાનોને સરકારમાં કાયમી નોકરીઓ મળી રહી છે. હવે આ યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા છે. એક વસ્તી વિષયક, બીજી લોકશાહી, એમ બે અપાર શક્તિઓ ભારતમાં હોવાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશ પાસે સૌથી મોટી યુવા વસ્તી અને સૌથી મોટી લોકશાહી છે, જે વિશ્વ પણ જાણી ગઈ છે. અને ભારત દેશના યુવાનો પોતાની ક્ષમતા અને સામર્થ્ય દ્વારા વિશ્વને તેની પ્રતીતિ પણ કરાવી રહ્યા છે. केंद्र सरकार में युवाओं को पक्की नौकरी देने का हमारा अभियान निरंतर जारी है और हमारी पहचान भी है बिना पर्ची बिना खर्ची. ऐसे रोजगार मेलों के माध्यम से अब तक लाखों नौजवानों को भारत सरकार में परमानेंट जॉब मिल चुकी है. अब ये नौजवान राष्ट्र निर्माण में बड़ी भूमिका निभा रहे हैं. પ્રધાનમંત્રીએ ભારતમાં સામાજિક સુરક્ષા અને રોજગારીની તકોમાં વધારો થયો હોવાના આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના અહેવાલને ટાંક્યો હતો. ખાનગી ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી કરવા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા અંગે પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સરકારે તાજેતરમાં રોજગાર સંલગ્ન પ્રોત્સાહન યોજના નામની નવી યોજનાને મંજૂરી આપી છે. તેમણે ઉમેર્યું હતું કે આ પહેલ માટે સરકારે આશરે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે અને આ યોજનાથી આશરે 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળશે. દેશમાં જે સ્ટાર્ટઅપ્સ, નવીનતા અને સંશોધન માટે વાતાવરણનું નિર્માણ થઈ રહ્યું છે તે નિરંતર યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાનો સોનેરી અવસર પ્રદાન કરી રહ્યું છે. તેમણે રોજગારીની નવી ખુલી રહેલી દિશાઓ વિશે દેશના નાગરિકોને માહિતગાર કરતા કહ્યું હતું, સંરક્ષણ, ફાર્માસ્યુટિકલ, ડિજિટલ, ટેકનોલોજી, ઉર્જા અને દુર્લભ પૃથ્વી ખનિજો જેવા મુખ્ય ક્ષેત્રોમાં થઈ રહેલા વિવિધ કરારો માત્ર ભારતની વૈશ્વિક આર્થિક સ્થિતિને મજબૂત નહીં બનાવે, પરંતુ ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં યુવા ભારતીયો માટે અર્થપૂર્ણ તકો પણ ઊભી કરશે તેવો વિશ્વાસ પણ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો. યુવાનોને રોજગારી મેળવવામાં હવે કોઈ મુશ્કેલી નહીં સર્જાય તેવો યુવાનોમાં આત્મવિશ્વાસ પણ પ્રધાનમંત્રીએ મજબૂત બનાવ્યો હતો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ ગુજરાતના યુવાનોને રોજગારીની ગેરંટી આપતા કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા પહેલને ઘણી મજબૂતી મળી છે. ફક્ત પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના દ્વારા દેશભરમાં 11 લાખથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિસ્તરણ થયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મેન્યુફેક્ચરિંગ વધે તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર રોજગારી વધે, નવી કંપની ચાલુ થાય, એ કંપની હોય તો એક્સપાન્શન થાય, એનો યુનિટને વધારે તો એ યુનિટ એનું મોટું થાય તો 5 લોકોને વધારે રોજગારી મળે. રોજગારી મળતા ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવીને ઉમેદવારોએ પણ આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકારે રોજગારી દ્વારા પરિવારને પણ ખુશી આપી છે. અમદાવાદના દિવ્યાંગ ઉમેદવાર સાદિક મકવાણાએ બેંકમાં નોકરી મળવાથી તેમને અને તેમના પરિવારને નાણાકીય સ્થિરતા વધશે અને આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. दिव्यांग है हम, तो जो हमारे पास नहीं है, जो ईश्वर ने हमें नहीं दिया, उसके अलावा ईश्वर ने हमें बहुत कुछ दिया है, बहुत सारी शक्तियां दी है. तो उस शक्तियों का यूज करते हुए हमें आगे बढ़ना है. जो नहीं है उसके पीछे नहीं भागना है. जो हमारे पास है उससे हम क्या अच्छा जनरेट कर सकते हैं, हमारे लिए, हमारे परिवार के लिए, हमारे समाज के लिए क्या हम अच्छा कर सकते हैं. हमारी डिसेबिलिटी होने के बावजूद भी उसकी तरफ सोचना है, उसके बारे में सोच के हमें आगे बढ़ना है. રોજગાર મેળાઓ દ્વારા અત્યાર સુધીમાં 10 લાખથી વધુ નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે. રોજગાર મેળા ફક્ત રોજગાર પૂરો પાડવાનું સાધન નથી, પરંતુ નવા ભારતની કલ્પનાનું પ્લેટફોર્મ છે, જ્યાં યુવાનો આત્મવિશ્વાસ, દેશભક્તિ અને આત્મનિર્ભરતા સાથે પોતાના જીવનની નવી શરૂઆત કરી રહ્યા છે. દેશના યુવાનોને પૂરા જુસ્સા અને કૌશલ્યવર્ધક બનીને જીવનના લક્ષ્યાંકોને પરિપૂર્ણ કરવા સરકાર પ્રતિબદ્ધ છે. તે રોજગાર મેળાઓ સાબિતી આપી રહ્યા છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા. આજનો વિષય હતો દેશના યુવાનોને રોજગારી આપવા માટે સરકાર કટિબદ્ધ. લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી.